तो हेलो गाइस, वेलकम बैक टू अनदर व्लॉग। तो कैसे हैं आप लोग? आज है 31 दिसंबर और आज है वीरपुर में कलश यात्रा जो राम मंदिर बनने वाला है। तो हम उधर जाएंगे, मैं और जेबी भाई। तो जेबी भाई का लुक आप देख सकते हो कैसा है। हाय गाइस, आज 31 है पर हम तो अंग्रेजों का मनाते नहीं है, तो हम तो राम भक्त और महाकाल भक्त है। तो हम जाएंगे रैली में और आप भी मंदिर जाइएगा। वीरपुर में आया हूँ और ये वीरपुर में रैली है जो हुई थी महादेव मंदिर से और आज चुके हम तिलक चौक આપણા નગરમાં ઘણા વર્ષોથી રાહ જોતા એ પ્રસંગના અનુરૂપે અયોધ્યાથી એવું કહેવાય છે કે કોઈના ઘેર કંકોત્રી મૂકવા જઈએ તો કંકુ ચોખા પહેલાં મૂકવા પડે. એટલે ઘણા વર્ષો પછી 500 વર્ષનો ઇતિહાસ આપણે બધાને ખબર છે. 1528 થી લઈ 2019 ત્યાં સુધીનો ઇતિહાસ, જે સમયે કોર્ટનો ફેસલો આવ્યો એ સમયગાળા દરમિયાન કેવા હર્ષોલ્લાસથી આપણે બધાએ કોર્ટના ફેસલાને વધાવ્યો અને પોતાના ઘેર પ્રસંગ છે એ પ્રકારનું વાતાવરણ આપણા ગામ સુધી ઊભું કર્યું. 1528ની વાત કરીએ તો એ વખતે બાબર નામના મુગલ આક્રાંતાએ
એના સેનાપતિ મીર બાકીને કહ્યું કે આ મંદિર રામનું છે, આપણા ઇસ્લામ ધર્મમાં એ ચાલશે નહીં, કોઈ પણ સંજોગોમાં આ મંદિર તોડી અને ત્યાં મસ્જિદ બનાવવાની છે. તો રાજાનો હુકમ સેનાપતિએ માનવો પડે. એટલે સેનાપતિએ એ મંદિરને તોડી અને એની ઉપર બાબરી ઢાંચો બનાવેલો. મસ્જિદ તો ના કહી શકાય, કારણ કે મસ્જિદ કેવા પ્રકારની હોય આપણે બધાએ જોઈ છે. એ બાબરી ઢાંચો નામ આપવામાં આવ્યું. એ વખતની સુખ સાહેબી એટલી બધી સરસ હતી. વાલ્મીકી ઋષિ જેણે રામાયણનું આખું લેખન કર્યું છે, એમણે પણ રામાયણની અંદર ઉલ્લેખ કર્યો છે કે મંદિર કેવા પ્રકારનું હતું. અત્યારે જે મંદિર બને છે એના કરતો ભવ્યથી ભવ્ય મંદિર ત્યાં હતું. અને સુખ સાહેબી પણ જે રામ રાજા હોય જે દેશના, એના દેશના લોકો કેટલા સુખી સંપન્ન હોય, વૈભવશાળી ઇતિહાસ હતો આપણો. આટલા વર્ષના ઇતિહાસમાં રામ ભગવાનને પણ કોર્ટમાં જવું પડ્યું હતું. પોતાનું ઘર, અત્યારે આપણા બે ભાઈ હોય તો બે ભાઈને બે મકાન જોઈએ, એના માટે પણ ઝઘડા થતા હોય છે. તો રામ ભગવાનને પણ કોર્ટમાં જવું પડ્યું હતું કે મારું પણ પોતાનું ઘર જોઈએ. આમાંથી બેઠેલા ઘણા લોકો અયોધ્યામાં ગયા હશે, એમણે પણ ત્યાં દર્શન કર્યા હશે કે ભગવાન એક ટેન્ટમાં બેઠેલા હતા. આપણે અત્યારે આપણું ઘર બનાવીએ છીએ તો રવા માટે કોઈકનું ઘર શોધીએ તો એ ઘર નથી મળતું, તો આપણે એક ટેન્ટ બનાવીને રવા માટે પણ મજબૂર હોય. પણ એ સ્થિતિ અત્યારે નથી. કોઈકનું ભાડે ઘર લઈને પણ આપણે બેસી શકીએ. પણ ત્યાં સ્થિતિ ભગવાન જે જગ્યાએ જન્મેલા એ જગ્યાએ જ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 550 વર્ષનો ઇતિહાસ. આપણા પૂર્વજોએ પણ એટલો સંઘર્ષ કરેલો. જાન્યુઆરી 2000ની સાલમાં અયોધ્યામાં એક કાર સેવા થયેલી. અગાઉ પણ કેટલી કાર સેવાઓ થયેલી, પણ આ એક કાર સેવા આપણા જનમાનસમાંથી ભૂલાતી નથી. 27 ફેબ્રુઆરી 2000ના રોજ ગોધરામાં કાર સેવકો પાછા ફરી રહ્યા હતા પોતાના ઘેર. એમાં વીરપુર તાલુકાના પણ કેટલા કાર સેવકો હતા. પણ એ ડબ્બાને આખું સળગાવી દીધું. એની અંદર 58 કાર સેવકો હતા. એની જોડે આખા દેશમાં ઘણા બધા જગ્યાએ કાર સેવકોના મૃત્યુ પણ થયેલા છે. એ ઇતિહાસના આપણે સાક્ષી છીએ. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામ એમના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના છે. તો એ દિવસે આપણા બધાએ પણ મન બનાવ્યું હશે કે આપણે બધા પણ અયોધ્યા જઈએ, આ પ્રસંગના સાક્ષી બનીએ. અને આવો પ્રસંગ ફરી વખતે આપણા જીવનમાં આવવાનો નથી. અત્યારે જે કળશ યાત્રા આપણે લઈને આવ્યા છીએ, અક્ષત કળશ યાત્રા, એની અંદર ત્યાંથી મોકલેલા ચોખા છે એ આપણે દરેક વ્યક્તિના ઘેર જવાનું છે અને એ ચોખા મૂકવાના છે અને આમંત્રણ આપવાનું છે કે ભગવાન રામનું મંદિર ત્યાં બની રહ્યું છે, એના માટેનું તમને એક પ્રકારની કંકોત્રી આપવા માટે આવ્યા છે. तो गाइस, महादेव मंदिर से यहाँ राम मंदिर तक वो अक्षत कलश यात्रा यहाँ तक हम पैदल आए और यहाँ पे हमने कलश रखे. तो राम मंदिर के निमंत्रण के लिए ये सब हमने किया है. तो आपने उस अंकल ने जो बोला होगा वो आपने सबने सुना होगा. तो मैं एक आपको बात कहना चाहूँगा, राम भक्त था, राम भक्त हूँ और राम भक्त रहूँगा. जय सिया राम. 22 जनवरी को है उद्घाटन. तो मैं मेरी बहुत इच्छा है कि मैं राम मंदिर जाना चाहता हूँ, तो मैं ज़रूर जाऊँगा. और आई होप गाइस ये ब्लॉग आपको अच्छा लगा होगा. तो लाइक, कमेंट, शेयर, सब्सक्राइब कर देना. और देखने के लिए खूब खूब धन्यवाद. जय श्री राम, जय श्री महाकाल.